નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સમાજની શોધ યાત્રા ભારત અને તેનાથી આગળની જે સ્વ અધ્યયન પોથી આ વર્ષે નવી આવેલી છે એનું ચેપ્ટર નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ એ સ્વઅધ્યયન પોથીનું આજે આપણે વિગતવાર જે છે એ સોલ્યુશન જોવાના છીએ। તો શરૂ કરીએ। પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ। આપણને જે આ સ્વઅધ્યયન પોથી આપેલી છે એની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લાગુ પડતા વર્તુળને જે છે એ પૂર્ણ કરવાનું છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો એનો જવાબ આવશે ઉત્તર દિશા। તો આપણે આ રાઉન્ડ જે છે એ આ રીતે પૂર્ણ કરવાનું છે। બીજું, જો તમે પર્વતો, મહાસાગરો, નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? તો એમાં જવાબ આવશે કે ભૌતિક નકશો। ત્યારબાદ ત્રીજું, ભારતના એક નકશામાં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર હોય, જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર છે તો આ બે શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? તો અહીંયા આપણે જે છે એ 47 ગુણ્યા આપણે 20 કરવા પડે તો જવાબ આવશે 940 કિલોમીટર। ત્યારબાદ ચોથું, જો તમે નકશો બનાવી રહ્યા છો તો તેમાં ચર્ચ દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો અહીંયા જે આ સંજ્ઞા ડી છે એ આપણે ચર્ચની છે, આ સંજ્ઞા છે એ મસ્જિદની છે, આ જે છે એ મંદિરની છે। પાંચમું, ધારો કે ગ્લોબના આધારે તમે 180 અંશ રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય? તો એ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। છઠ્ઠું, નકશા બાબતે કયું વિધાન સાચું નથી? તો અહીંયા આપણને 4 જે વિધાન આપેલા છે તો એમાં આ જે વિધાન બી છે કે નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતીકાત્મક નિરૂપણ છે એ વિધાન સાચું નથી। સાતમું, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તો સ્થાનિક વ્યક્તિને પૂછી શકીએ અથવા તો તે શહેરનો નકશો જોઈને। તો અહીંયા જવાબ આવશે સી, ઉપરોક્ત બંને। 8, નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું કયું નામ સાચું છે? તો એમાં આવશે દક્ષિણ પશ્ચિમ। 9, કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા ઉપર છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? તો કે અંતર જે છે એ વધતું જશે। 10, પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? તો એમાં આવશે નાના થતા જાય છે। 11, રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? તો રેખાંશ વર્તુળ સ્વરૂપમાં હોય છે એ વિધાન સાચું નથી। અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? તો અહીંયા જે વિધાન ડી આપેલું છે કે દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ છે, આ વિધાન ખોટું છે। 13, પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે? તો એમાં આવશે અક્ષાંશ અને રેખાંશ। 14, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો અહીંયા જે 4 વિધાન આપેલા છે એ એક પણ ખોટા નથી, એટલે કે તમામે તમામ વિધાન જે છે એ સાચા છે। 15, ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? તો 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ તથા 68 અંશ
પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશ એટલે કે ઓપ્શન એ જે છે એ આવશે. 16. કલ્પના કરો કે તમારું ગામ શહેર 30 અંશ પૂર્વ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે. તો 30 અંશ પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો અહીંયા આવશે સવારના 10, એટલે આપણો ઓપ્શન એ. 17. જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાયન છે, તો તે સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો વિધાન 3 જે છે એ ખોટું નથી કે 45 અંશ પૂર્વ પશ્ચિમ રેખાંશ પર સવારના 9 વાગ્યા હશે. અહીંયા 1 PM બરાબર 15 અંશ પૂર્વ રેખાંશ, તો 11 AM તો ત્યાં આવશે 0 અંશ રેખાંશ. 19. ઉજ્જૈનના રેખાંશને પ્રાચીન ભારતમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું હતું. જો આજે આપણે ગ્રીનિચ રેખા 0 અંશને બદલે ઉજ્જૈન રેખાને 0 અંશ માનીએ તો નીચેનામાંથી શું બદલાશે? તો કે બધા સ્થળોના એટલે કે વિવિધ સ્થળોના રેખાંશના જે અંક જે છે એ બદલાઈ જાય. હવે આપણને 20માં વિધાન અને કારણ આપેલું છે. તો વિષુવવૃત્ત પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. કારણ જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ તેમ અક્ષાંશ વૃત્તોની લંબાઈ ઘટતી જાય છે. તો આ કારણ અને વિધાન બંને સાચા છે અને કારણ જે છે એ વિધાનની સાચી સમજૂતી છે. 21. પ્રમાણમાપ બાબતે કયું વિધાન સાચું છે? તો કે એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર તેની મદદથી રજૂ કરી શકાય યોગ્ય પ્રમાણમાપ લઈને. 22. નકશામાં રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો કે મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને સચોટ રીતે દર્શાવવા માટે. 23. જો કોઈ સ્થળના નિર્દેશાંક 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 37 અંશ પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ જે છે એ કયા ગોળાર્ધમાં આવેલું હશે? તો કે ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલું હશે. 24. વિધાન નકશામાં પ્રમાણમાપ અનિવાર્ય છે. કારણ કે પૃથ્વીના વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે તે જરૂરી છે. તો અહીંયા વિધાન પણ સાચું છે અને કારણ જે છે એ વિધાનની સાચી સમજૂતી છે, એટલે આવશે ઓપ્શન એ. 25. ઘણી સદીઓ પહેલા ભારતનું પ્રાઇમ મેરિડિયન કયું ગણાતું? એટલે કે ગ્રીનિચ રેખા. તો એમાં આવશે ઉજ્જૈની, જેને હાલ આપણે ઉજ્જૈન તરીકે જે છે એ ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દો અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું, નકશાઓના એક પુસ્તક કે નકશાઓના સંગ્રહને ખાલી જગ્યા કહેવાય. તો કે નકશા પોથી અથવા તો તમે એટલાસ પણ લખી શકો. બરાબર. બીજું, પૃથ્વીના ગોળા પરના સૌથી મોટા અક્ષાંશનું નામ ખાલી જગ્યા છે વિષુવવૃત્ત. ત્રીજું, પ્રમાણ સમય તરીકે ખાલી જગ્યા રેખાંશ ચિહ્નિત થયેલ છે તો કે 82.5 અંશ રેખાંશ. ચોથું, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. હવે બંધ બેસતા જોડકા. તો અહીંયા જે આપણને કેટલીક સંજ્ઞાઓ આપેલી છે, તો આ સંજ્ઞા છે એ રેલવે સ્ટેશનની છે. બીજું છે એ પાકા રસ્તાની છે. ત્રીજી છે એ મસ્જિદની છે. ચોથી છે એ નહેરની છે. PO લખેલું છે એટલે કે પોસ્ટ ઓફિસ, અને આ જે સંજ્ઞા જે છે એ આંતરરાજ્ય સીમાની છે. ત્યારબાદ 0 અક્ષાંશ કોને કહીએ? તો કે આપણે વિષુવવૃત્તને. 0 અંશ રેખાંશ ગ્રીનિચ રેખા. 90 અંશ ઉત્તર અક્ષાંશ એટલે કે ઉત્તર ધ્રુવ. 90 અંશ દક્ષિણ અક્ષાંશ એટલે કે દક્ષિણ ધ્રુવ. અને 180 અંશ રેખાંશ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો અહીંયા પહેલું કે પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કે રેખાંશ કહેવામાં આવે છે.
તો અહીંયા આ અક્ષાંશ શબ્દ આપણે છેકી નાખવાનો છે, અને કારણ કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક જે રેખાઓ છે એને રેખાંશ કહેવામાં આવે છે. બીજું, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કે મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આ શબ્દ આપણે છેકી કાઢવાનો છે. ત્યારબાદ ફરીથી આખું વિધાન આપણે લખવાનું. ત્રીજું, પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળોને અક્ષાંશ કે રેખાંશ કહેવાય. તો એમાં આવશે અક્ષાંશ, એટલે આપણે રેખાંશ શબ્દ છેકીશું. 4, પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગોમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કે કર્કવૃત્ત કહેવામાં આવે. તો એમાં આવશે કે વિષુવવૃત્ત કહેવામાં આવે. 5, જો નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય તો તેને રાજકીય કે ભૌતિક નકશો કહેવાય. તો અહીંયા આવશે કે ભૌતિક નકશો કહેવાય, કારણ કે કુદરતી વસ્તુઓ અથવા તો કુદરતી વિગતો છે. 6, સમતલ પર કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય છે કે શક્ય નથી? તો શક્ય છે. 7, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓંગળતા એક દિવસ વધે કે ઘટે છે? તો ઘટે છે. સમતલ નકશો કે પૃથ્વીનો ગોળો પૃથ્વીની ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે. તો સમતલ નકશાથી આપણને વધારે સમજી શકાય કે પૃથ્વીના ગોળાથી? તો અહીંયા જવાબ આવશે કે પૃથ્વીનો ગોળો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મને ઓળખો. પહેલું, હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. તો એમાં આવશે મુખ્ય રેખાંશ વૃત્ત, અથવા તો તમે ગ્રીનિચ રેખા લખી શકો. બીજું, હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. તો એમાં આવશે વિષુવવૃત્ત. 3, હું પૃથ્વીનું સૌથી સચોટ પ્રતીક છું. મારા પર પર્વતો, સમુદ્રો અને ખંડોને તેમના વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય, જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે. તો એમાં આવશે પૃથ્વીનો ગોળો. 4, નકશામાં હું રસ્તા, રેલવે કે નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્ર દ્વારા દર્શાવું છું. તો એમાં આવશે રૂઢ સંજ્ઞાઓ. 5, હું પૃથ્વી પરનો એવો રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ રેખા પર આવી જાય છે, તેથી મને પૂ કે પ તરીકે લખવામાં આવતું નથી. તો એમાં છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, બરાબર, 180 રેખાંશ વૃત્ત. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સંકલ્પના સ્પષ્ટ કરો. એમાં પહેલું છે એટલાસ, એટલે કે આપણી નકશાપોથી. તો કે જુદા જુદા પ્રકારના નકશાઓના વ્યવસ્થિત સંગ્રહથી બનેલા પુસ્તકને એટલાસ કહેવામાં આવે છે. તેમાં પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગની ભૌગોલિક, રાજકીય અને આર્થિક વિગતો નકશા દ્વારા દર્શાવવામાં આવેલી હોય છે. બીજું છે પ્રમાણમાપ. તો પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર અને નકશા પર દર્શાવેલા તે જ બે સ્થળો વચ્ચેના અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. ત્રીજું, અક્ષાંશ. તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો કેન્દ્રમાંથી કોણીય અંતરે માપવામાં આવે તો તે સ્થાને અક્ષાંશ વૃત્ત બને છે. 4, રેખાંશ. તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવાય. આ રેખાઓ ઉત્તર ધ્રુવથી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ સુધી લંબાયેલી હોય છે. અને 5મું છે પ્રમાણ સમય ક્ષેત્ર, કે કોઈ એક દેશ કે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર માટે ત્યાંના મધ્ય ભાગમાંથી પસાર થતી રેખાના સ્થાનિક સમયને આખા દેશ કે વિસ્તારનો સમય માનવામાં આવે તેને પ્રમાણ સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 1 કે 2 વાક્યમાં લખવાના છે, બરાબર. તો અહીંયા નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત, એટલે કે ભૌગોલિક ગ્રીડ સિસ્ટમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. બીજું,
કયા બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે? તો કે રેખાંશ એટલે લેટિટ્યુડ, અક્ષાંશ એટલે લેટિટ્યુડ અને રેખાંશ એટલે લોંગિટ્યુડ. એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ત્રીજું, તમારા ગામ અથવા શહેરના અક્ષાંશ અને રેખાંશ લખો. તો ઉદાહરણ તરીકે જો શહેર તમારું અમદાવાદ હોય તો અમદાવાદ શહેરનો અક્ષાંશ 23.0225 નોર્થ અને રેખાંશ જે છે એ 72.5714 છે. અહીંયા તમારું જે શહેર હોય તમને એના અક્ષાંશ અને રેખાંશ ખબર હોય તો તમે અહીંયા લખી શકો, અથવા તો તમે ગૂગલ ઉપર સર્ચ કરીને તમારું જે ગામ હોય એના અક્ષાંશ અને રેખાંશ લખવાના છે. ત્રીજું, નકશાના મુખ્ય ઘટકો કેટલા છે અને કયા કયા? તો મુખ્ય 3 ઘટક છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. પાંચમું, ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે? તો કે પૃથ્વી પરના જુદા જુદા વિસ્તારોમાં સમય નક્કી કરવા માટે રેખાંશ વૃત્તોના આધારે જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવે છે અને મુખ્ય સમય ગ્રીનિચ રેખાના સંદર્ભથી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, તફાવત આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભૌતિક નકશા અને રાજકીય નકશા વચ્ચેનો તફાવત. તો ભૌતિક નકશામાં કુદરત નિર્મિત જે બાબતો છે, કુદરત નિર્મિત એનું આલેખન હોય, જ્યારે રાજકીયમાં માનવ નિર્મિત સરહદો અને વહીવટી વિગતો હોય. ભૌતિક નકશામાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, મહાસાગર જેવી કુદરતી રચના દર્શાવાય. રાજકીયમાં દેશ, રાજ્ય, જિલ્લા, શહેર, ગામડા અને એની સરહદો દર્શાવાય. ભૌતિક નકશા છે એ પૃથ્વીના કુદરતી સ્વરૂપોને સમજવા માટે આ નકશા ઉપયોગી છે, જ્યારે રાજકીય, વહીવટ અને ભૌગોલિક સીમાઓ સમજવા માટે રાજકીય નકશા ઉપયોગી છે. બીજો તફાવત છે અક્ષાંશ અને રેખાંશ. તો અક્ષાંશ તો કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહેવાય, જ્યારે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવામાં આવે. અક્ષાંશ પૃથ્વીના કેન્દ્રથી ઉત્તર કે દક્ષિણ દિશામાં આવેલા કોઈ પણ સ્થળના અંતરને અંશમાં દર્શાવે છે, જ્યારે રેખાંશ છે એ પૂર્વ કે પશ્ચિમ દિશા દર્શાવવા માટે વપરાય છે. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે, જ્યારે રેખાંશ વૃત્તોની સંખ્યા જે છે એ 360 છે. ત્રીજો તફાવત વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા. તો વિષુવવૃત્ત પૃથ્વીની મધ્યમાંથી પસાર થતા 0° અક્ષાંશ વૃત્તને વિષુવવૃત્ત કહેવાય, જ્યારે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહેવાય. વિષુવવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, જ્યારે ગ્રીનિચ રેખા પણ 2 સરખા ભાગ કરે પણ એ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો 12 માસ સીધા પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી વધારે રહે છે, જ્યારે ગ્રીનિચ રેખા પરથી સમગ્ર વિશ્વનો પ્રમાણ સમય જે છે, સ્ટાન્ડર્ડ ટાઈમ, એ નક્કી કરવામાં આવે છે. ચોથો તફાવત છે સ્થાનિક સમય અને પ્રમાણ સમય. તો સ્થાનિક સમય કોને કહેવાય? તો કે કોઈ પણ સ્થળે સૂર્ય આકાશમાં બરાબર માથા ઉપર એટલે કે સૌથી ઉપર આવે ઊંચે, ત્યારે બપોરના 12 વાગ્યા ગણીને નક્કી કરાતો જો સમય હોય તો એને સ્થાનિક સમય કહેવાય. જ્યારે પ્રમાણ સમય તો કે દેશની મધ્યમાંથી પસાર થતા કોઈ એક મુખ્ય રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને આખા દેશનો સમાન સમય માનવામાં આવે છે, જેને પ્રમાણ સમય કહેવાય. હવે સ્થાનિક સમય પૃથ્વી પર જુદા જુદા રેખાંશ પર આવેલા સ્થળોનો સ્થાનિક સમય અલગ અલગ હોય, જ્યારે પ્રમાણ સમય જે છે એ દેશના તમામ ભાગો અને સ્થળો માટે એક સમાન લાગુ પડે છે. પ્રશ્ન નંબર 9માં અમુક નકશા આધારિત ગણતરીઓ છે. તો એમાં પહેલું જે છે કે એક નકશામાં પ્રમાણમાં 2.25 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર છે, તો નકશામાં 2 શહેરો વચ્ચેનું અંતર 13 સેન્ટીમીટર હોય તો વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર થાય? સૌથી પહેલા તો 2.5 કેટલા કિલોમીટર છે? તો કે 500.
તો આને જો આપણે 2.5 વડે આપણે આને 500 ને ભાગાકાર કરીએ, બરાબર, 1 સેમી માટે 500 ભાગ્યા 2.5 એટલે 200 કિલોમીટર. એનો મતલબ શું થયું? તો કે 1 સેન્ટીમીટરનું અંતર કેટલું આવ્યું? તો કે 200 કિલોમીટર. તો 13 સેન્ટીમીટરનું અંતર કેટલું થાય? તો કે 13 ગુણ્યા 200 એટલે 2600 કિલોમીટર. આ બે શહેરો વચ્ચેનું અંતર 2600 કિલોમીટર થાય. બીજું, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360 અંશ રેખાંશ ફરે છે. તો 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ ફરશે? તો પહેલા તો અહીંયા પણ એમ જ કે 360 ભાગ્યા જો આપણે 24 કરીએ તો અહીંયા જે છે એ 12 તેરી 36 અને અહીંયા આવશે 12 દુ 24. તો 30 ભાગ્યા 2, તો 30 ભાગ્યા 2 એટલે કે 15. એનો મતલબ કે 24 કલાક માટે 360 રેખાંશ હોય તો 1 કલાક માટે 360 ભાગ્યા 24 એટલે 15 અંશ રેખાંશ થાય. એક રેખાંશ પસાર કરતા 4 મિનિટનો સમય લાગે. તો આ તો વધારાનું છે. આપણે અહીંયા કીધું કે 1 કલાકમાં કેટલું? તો કે 15 અંશ રેખાંશ જે છે એ પસાર કરશે. ત્રીજું, કલ્પના કરો કે તમારું ગામ અથવા શહેર 15 અંશ પશ્ચિમ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 45 અંશ પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો પહેલા તો રેખાંશનો તફાવત જે છે એ 30 અંશ પશ્ચિમ તરફ આવે. એટલે આ સમયનો તફાવત જે છે એ 1 મિનિટમાં કેટલો આવશે? તો કે 1 રેખાંશ પસાર કરતા 4 મિનિટ લાગે. તો આ 30 પસાર કરતા કેટલો સમય લાગશે? તો કે 4 મિનિટ. 30 ગુણ્યા 4 એટલે 120 મિનિટ એટલે 2 કલાક. તો 45 અંશ પશ્ચિમ રેખાંશ વધુ પશ્ચિમ બાજુએ છે આપણા કરતા, તો એનો સમય 2 કલાક પાછળ હશે. તો આપણે ત્યાં બપોરના 2 વાગ્યા છે તો એમાંથી 2 કલાક આપણે બાદ કરીએ તો બપોરે 12 વાગ્યા હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચેના વિધાનો માટે કારણો આપો. તો અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે, કારણ કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત એટલે કે 0 અક્ષાંશ પર સીધા પડે છે, જેથી ત્યાં ગરમી વધારે હોય. જ્યારે ધ્રુવો તરફ એટલે કે ઉપરની બાજુ જતા કિરણો ત્રાસા પડે, જેથી તાપમાન ઘટે. આમ અક્ષાંશ પ્રમાણે આબોહવા બદલાય છે. બીજું, 180 ને પશ્ચિમ રેખાંશ અથવા પૂર્વ રેખાંશ ના લખતા 180 જ શા માટે લખવામાં આવે? કારણ કે રેખાંશ કુલ ટોટલ 360 છે. તો 360 ના અડધા 180 થાય, એટલે કે આ 180 બરાબર વચ્ચે છે, નથી પશ્ચિમ બાજુ નથી પૂર્વ બાજુ. તો 180 રેખાંશ એ પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધ માટે એક સામાન્ય રેખા છે. તે પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી ગણતા એક જ સ્થાન ઉપર આવે, એટલા માટે એને માત્ર 180 અંશ રેખાંશ લખવામાં આવે છે. ત્રીજું, ગ્રીનિચ મેરિડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરિડિયન નથી, કારણ કે ગ્રીનિચ પહેલા પ્રાચીન કાળમાં ભારતમાં ઉજ્જૈન રેખાંશને તથા અન્ય સંસ્કૃતિઓમાં ગ્રીસ અને એલેક્ઝાન્ડ્રિયાને પ્રાઇમ મેરિડિયન માનવામાં આવતું હતું. એટલે આ જે ગ્રીનિચ મેરિડિયન છે એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરિડિયન નથી. ચોથું, મોટા ભાગના દેશો મધ્ય રેખા પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે, કારણ કે દેશના જુદા જુદા ભાગોમાં સ્થાનિક સમયનો તફાવત ન રહે, ટ્રેન, વિમાન કે સરકારી કામકાજમાં સમયનું સંકલન જળવાઈ રહે, એટલે દેશમાં એક જ પ્રમાણ સમય જે છે એ માનવામાં આવે છે. પાંચમું, દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી, કારણ કે જે દેશનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ખૂબ મોટો હોય, જેમ કે રશિયા અને યુએસએ, ત્યાં એક જ પ્રમાણ સમય વ્યવહારુ ન હોવાથી એકથી વધુ ટાઈમ ઝોન રાખવામાં આવે. રશિયાના ટોટલ 11 ટાઈમ ઝોન છે, યુએસએના ટોટલ 6 ટાઈમ ઝોન છે. છઠ્ઠું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, કારણ કે જો આ રેખા સીધી દોરવામાં આવે તો એક દેશમાં
બે અલગ અલગ અથવા તો દ્વીપ સમૂહના બે ભાગમાં અલગ અલગ તારીખ અને વાર થઈ જાય અને આ જે ગૂંચવાડો જે છે એનું નિવારણ કરવા એટલે કે એને ટાળવા માટે તેને સમુદ્ર પરથી વાકી ચૂકી દોરવામાં આવી છે. ત્યારબાદ 11મો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન કે શા માટે પૃથ્વી પર કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે? માત્ર એકથી કામ કેમ ન ચાલે? તો માત્ર અક્ષાંશ જાણવાથી આપણે માત્ર એ જાણી શકીએ કે સ્થળ ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં કેટલું દૂર છે, પરંતુ તે અક્ષાંશ વૃત્ત પર કયા સ્થળે છે તે ખબર પડતી નથી. અને એનાથી ઊંધું કે તેવી જ રીતે જો માત્ર રેખાંશ આપણે જાણીએ તો એ સ્થળ કેટલું પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે એ જ ખબર પડે. જ્યારે અક્ષાંશ અને રેખાંશ એકબીજાને છેદે છે ત્યારે જાળીરૂપ રચના એટલે કે એક ગ્રીડ બને છે અને આ છેદન બિંદુથી જ પૃથ્વી પરનું ચોક્કસ સ્થાન જે છે એ નક્કી થઈ શકે છે. બીજું, ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યું? તો કે ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર 68 થી 97.25 સુધીનો છે. આશરે 30 રેખાંશનો જે છે આની અંદર તફાવત છે. અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે આશરે 2 કલાકના સમયનો તફાવત પડે છે. જો આ તફાવતને નિવારવા દેશના બરાબર મધ્યમાંથી પસાર થતા 82.5 પૂર્વ રેખાંશને ભારતનો પ્રમાણ સમય તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ત્રીજો, નકશાના અંગો અને એનું મહત્વ સમજાવો. તો નકશાના 3 મુખ્ય અંગ છે: દિશા, પ્રમાણ સમય અને રૂઢ સંજ્ઞાઓ. તો ઉત્તર દિશા દર્શાવવાથી તીરથી અન્ય તમામ દિશાઓના અને સ્થળોની સાચી સ્થિતિ જાણી શકાય છે. આપણે કોઈ પણ નકશો જોઈએ ને તો ઉપરની બાજુએ નોર્થ એમ જે છે એ લખેલું હોય, એક દર્શાવેલી હોય એટલે આપણને બીજી ખબર 3 પડી જાય. પ્રમાણમાં જમીન પરના વાસ્તવિક અંતરને કાગળ પર યોગ્ય પ્રમાણમાં દર્શાવવા આ પ્રમાણમાપ જરૂરી છે. ત્યારબાદ છે રૂઢ સંજ્ઞાઓ. તો કે નકશામાં કુદરતી અને માનવ સર્જિત વિગતો જેમ કે નદી, પર્વત, રસ્તા, રેલવે દર્શાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું, સમય અને રેખાંશ વચ્ચેના સંબંધને સમજાવો. તો કે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ઘડી એટલે કે એક આખો આંટો 360 ફરે. આથી 1 કલાકમાં 15 રેખાંશ અને એક રેખાંશ ફરતા એને 4 મિનિટનો સમય લાગે. પૂર્વ તરફ જતા પ્રતિ રેખાંશે 4 મિનિટ ઉમેરાય એટલે કે સમય આગળ જાય, અને જો આપણે પશ્ચિમ તરફ જઈએ તો સમય ઘટે 4 મિનિટ જેટલો. હવે પ્રશ્ન નંબર 12, નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો. તો અહીંયા જે પેલો નકશો છે એ પ્રાકૃતિક છે, બીજો સાંસ્કૃતિક નકશો કહી શકો અથવા તો તમે એને વિષય આધારિત નકશો કહી શકો, અને ત્રીજું છે એમાં રાજ્યની સીમાઓને એવું બધું દર્શાવેલું છે એટલે રાજકીય નકશો છે. ચિત્રમાં દિશાઓના નામ અહીંયા આપણને એક ઉત્તર આપી છે, તો નીચે જે છે એ દક્ષિણ આવશે, અહીંયા પૂર્વ, પશ્ચિમ, બરાબર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ત્યારબાદ અહીંયા જે છે તમારા ઘરથી તમારા શાળા સુધી વચ્ચે આવતા સ્થળોને રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો. દાખલા તરીકે અહીંયા અમારું ઘર હોય, બરાબર, અને અહીંયા શાળા હોય, તો અહીંયા વચ્ચેનો નકશો જે છે, અહીંયા બીજી કાંઈ ઘરો હોય અથવા તો અહીંયા મેઇન માર્ગ હોય, અહીંયાથી રસ્તો જતો હોય, તો એ પ્રમાણેનો એક નકશો તમારે દોરવાનો છે. અને આ જે સ્થળો જે છે એ કઈ દિશામાં છે, બરાબર, તમારા સ્કૂલથી, શાળાથી, દાખલા તરીકે અહીંયા જે છે એ દક્ષિણ દિશામાં જે છે અહીંયા સ્કૂલ છે અને અહીંયા તમારું ઘર જે છે, બરાબર, તો એ ઉત્તર પૂર્વ દિશાની અંદર તમારું ઘર આવી શકે. આ દિશાઓના અભ્યાસ કરીને અહીંયાના તમારે જવાબો જે છે એ લખવાના છે. હવે અહીંયા નીચે આપેલા નકશાનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ જે છે એ 2 શબ્દોમાં આપો. તો અહીંયા જે ઉપરની તરફ જે છે એ આ ઉત્તર દિશા થાય, આ દક્ષિણ થાય, આ પૂર્વ થાય અને આ પશ્ચિમ દિશા થાય. આ જે છે ઉત્તર પૂર્વ થશે, આ દક્ષિણ પૂર્વ થશે, દક્ષિણ પશ્ચિમ થશે અને ઉત્તર દક્ષિણ થશે.
હવે અહીંયા પ્રશ્ન આપ્યો છે નદી કઈ દિશામાં વહી રહી છે? તો નદી જે છે એ ઉત્તરથી દક્ષિણ તરફ વહી રહી છે. રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? પશ્ચિમ દિશા તરફ તો અહીંયા જો રેલવે માર્ગ પસાર થાય છે. સુંદરપુર ગામની ઉત્તર દિશામાં બાજુમાં કયો? તો કે પાકો માર્ગ જે છે. રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન છે? તો કે દક્ષિણ પૂર્વ તરફ છે. મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં છે. શાળાથી કઈ દિશા તરફ નીચેના સ્થાન છે આરોગ્ય કેન્દ્ર? તો કે પશ્ચિમમાં છે. જિલ્લાની સીમા? તો કે પૂર્વમાં છે. પોસ્ટ ઓફિસ છે? તો કે ઉત્તર પૂર્વમાં છે. ત્યારબાદ અહીંયા પાઠના આધારે શબ્દ કોયડો આપણને આપેલો છે. આડી ચાવી ઊભી ચાવી તરીકે અહીંયા આપણને આપેલું છે. બરાબર. અહીંયા મેં બધાના જવાબ જે છે અહીંયા બાજુમાં લખી આપ્યા છે. એના આધારે તમે ઉપરનો પ્રશ્ન કોયડો જે છે એ પૂરી શકો. છઠ્ઠા પ્રશ્નમાં આપેલી બાબત સામે રૂઢ સંજ્ઞાઓ દોરવાની છે. તો અહીંયા સંજ્ઞાઓ દોરેલી છે. પ્રશ્ન નંબર 7માં આપણે પાઠના આધારે અંગ્રેજી અને ગુજરાતીમાં નામ IDL ઇન્ટરનેશનલ ડેટ ટાઈમ, બરાબર. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. PM તો પ્રાઇમ મેરિડિયન મુખ્ય રેખાંશ. IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતીય પ્રમાણ સમય. અને GMT તો ગ્રીનવિચ મીન ટાઈમ એટલે કે ગ્રીનિચ મીન ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણું પહેલું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન જે છે એ આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.